નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે। પાઠનો છેલ્લો એક ટોપિક બાકી છે અને એ છે મુક્ત ઉર્જા, જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ। ખાસ સમજો, આના અનુસંધાને દાખલા પણ પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે। તો મુક્ત ઉર્જા એનો સિમ્બોલ જે છે, આપણે આ પાઠની અંદર આગળ ભણ્યા એવું કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, એ માત્ર પ્રણાલીના એન્થાલ્પી ફેરફાર થકી નક્કી કરી શકાતું નથી। એન્થાલ્પીના ફેરફાર ઉપરથી કોઈ પણ પ્રક્રમ અથવા કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં નક્કી કરી શકાતું નથી। કેમ? તો આપણે એવું ભણ્યા છીએ કે અમુક પ્રક્રિયાઓ એવી હતી કે જેની અંદર એન્થાલ્પીનો ફેરફાર ઋણ હોય, પ્રક્રિયા આપમેળે થતી હોય। અમુક પ્રક્રિયાઓ એવી હતી કે જેમાં એન્થાલ્પીનો ફેરફાર ધન હોય છતાં પણ પ્રક્રિયાઓ આપમેળે થતી હોય। અમુક પ્રક્રિયાઓ એવી પણ હતી કે જેમાં એન્થાલ્પીનો ફેરફાર શૂન્ય હોય, ડેલ્ટા એચ 0, છતાં પણ એ પ્રક્રિયાઓ આપમેળે થતી હોય। તો માત્ર એન્થાલ્પીના ફેરફાર થકી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ આપણે નક્કી કરી શકતા નથી, અથવા તો પ્રણાલીના એન્થાલ્પીના ફેરફાર થકી। એવી જ રીતે માત્ર પ્રણાલીમાં એન્ટ્રોપીનો ફેરફાર જો આપણે જાણતા હોય, ડેલ્ટા એસ સિસ્ટમ, તો એના દ્વારા પણ આપણે એ રાસાયણિક પ્રક્રિયા ની આપમેળે થવાની વૃત્તિ એ નક્કી કરી શકતા નથી। તો એન્થાલ્પીનો ફેરફાર અને એન્ટ્રોપીનો ફેરફાર જો આપણે પ્રણાલીનો જાણતા હોય તો એના ઉપરથી આપણે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરી શકતા નથી। હા, એન્ટ્રોપીના ફેરફાર ઉપરથી આપણે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરવું હોય તો આપણી પાસે પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર આ બે જાણતા હોવા જોઈએ, અને એ બે ફેરફાર પહેલા આપણે નક્કી કરવા પડે અને પછી એનો સરવાળો કરવો પડે, અને જો જવાબ ધન આવે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે। પણ મુક્ત ઉર્જા એક એવું અવસ્થા વિધેય છે કે જેમાં પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરવું હોય તો ફક્ત પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર માપી લેવો। પ્રણાલીની એન્થાલ્પીના ફેરફાર ઉપરથી અથવા પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફાર ઉપરથી પ્રક્રિયા કઈ દિશામાં આપમેળે થશે એ ખબર પડતી નથી। પ્રણાલીના માત્ર એન્ટ્રોપીના ફેરફાર ઉપરથી પણ પ્રક્રિયા કઈ દિશામાં આપમેળે થશે એ ખબર પડતી નથી। પણ મુક્ત ઉર્જા એ એક એવો અવસ્થા વિધેય છે કે આપણે માત્ર પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો જો ફેરફાર માપી લઈએ તો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ આ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે કે નહીં। તો મુક્ત ઉર્જા એ અવસ્થા વિધેય છે। મુક્ત ઉર્જા આ પણ એક અવસ્થા વિધેય છે। અને ઈ મુક્ત ઉર્જા પ્રણાલીની એન્થાલ્પી અને પ્રણાલીની એન્ટ્રોપી સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ધરાવે છે। કયો સંબંધ? તો કે ત્રણેયને સાંકળતું સૂત્ર આવું છે, G = H - Ts। પ્રણાલીની મુક્ત ઉર્જા, પ્રણાલીની એન્થાલ્પી, તાપમાન અને પ્રણાલીની એન્ટ્રોપી। તો અહીંયા માત્ર આપણે પ્રણાલીની મુક્ત ઉર્જાનો ફેરફાર માપવાનો, મુક્ત ઉર્જાનું પણ નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી। કેમ? કારણ કે મુક્ત ઉર્જા એન્થાલ્પી ઉપર આધાર રાખે, એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય નથી મળતું તો પછી મુક્ત ઉર્જાનું પણ નિરપેક્ષ મૂલ્ય ના જ મળે, એનો પણ આપણે ફેરફાર જ માપવો પડે। દાખલા તરીકે કોઈ નિયત તાપમાન અને દબાણની પરિસ્થિતિએ કોઈ એક નિયત તાપમાને પ્રણાલીની અવસ્થા બદલાય,
એટલે આ ત્રણેય અવસ્થા વિધેય બદલાય, એન્થાલ્પી એ બદલાય, એન્ટ્રોપી એ બદલાય, મુક્ત ઊર્જા એની અંદર પણ ફેરફાર થાય. કોઈ પણ નિયત તાપમાનની પરિસ્થિતિએ જ્યારે પ્રણાલીની અવસ્થા બદલાય ત્યારે ત્રણેય અવસ્થા વિધેયના મૂલ્યમાં ફેરફાર થાય. ફેરફાર થાય એટલે આપણે એનો ફેરફાર જ માપવો પડે. તો આપણે કેવી રીતે લખી શકીએ? તો કે આમ લખી શકીએ કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઈનસ ડેલ્ટા TS. કૌંસ ખોલી એટલે આમ લખાય ડેલ્ટા H. આપણે જે અત્યારે વાત કરીએ છીએ એ પ્રણાલી માટેની વાત કરીએ છીએ. આપણે જે વાત કરીએ છીએ એ પ્રણાલી માટેની, એટલે મુક્ત ઊર્જા એ પ્રણાલીની મુક્ત ઊર્જામાં થતો ફેરફાર, ડેલ્ટા H ઈ પણ પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ફેરફાર, અને જે ડેલ્ટા S આવશે ઈ પણ પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. તો આવું લખી શકું ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S માઈનસ S ડેલ્ટા T. પણ આપણે અચળ તાપમાનની પરિસ્થિતિએ વાત કરીએ છીએ એટલે તાપમાનનો ફેરફાર તો 0 છે. તાપમાનનો ફેરફાર શૂન્ય છે. અચળ તાપમાનની પરિસ્થિતિએ પ્રક્રિયા કરીએ છીએ એટલે આ પદ તો 0 થઈ જશે. એટલે તો હવે મુક્ત ઊર્જા, એન્થાલ્પીનો ફેરફાર, એન્ટ્રોપીનો ફેરફાર, આ ત્રણેયને સાંકળતું સૂત્ર આપણને આવું મળે કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. અને આ જે સમીકરણ છે ઈ સમીકરણને ગિબ્સની મુક્ત ઊર્જાનું સમીકરણ કહે છે. તો મુક્ત ઊર્જા એ એવું અવસ્થા વિધેય છે કે જેમાં માત્ર પ્રણાલીની મુક્ત ઊર્જામાં થતો ફેરફાર આપણે માપી લઈએ તો એના ઉપરથી પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે કે નહીં ઈ આપણે નક્કી કરી શકીએ. તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S, જેને આપણે ગિબ્સની મુક્ત ઊર્જાના સમીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ આપણે એક સમીકરણ એન્ટ્રોપીના ફેરફારના અનુસંધાને મેળવ્યું છે આવું કે ભાઈ ડેલ્ટા S ટોટલ બરાબર ડેલ્ટા S સિસ્ટમ ડેલ્ટા S સરાઉન્ડિંગ. પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર પ્લસ પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા S ટોટલ એટલે કે વિશ્વની એન્ટ્રોપી એમાં થતો ફેરફાર. હવે આપણે જે પ્રક્રિયાની વાત કરીએ છીએ ઈ પ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા એટલે ઉષ્મીય સંતુલનમાં હોય, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મીય સંતુલન હોય. તો કે જો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મીય સંતુલન હોય તો એનો અર્થ એવો થયો કે પ્રણાલી અને પર્યાવરણ બેના તાપમાન સમાન હશે. પ્રણાલી અને પર્યાવરણ આ બંને જો એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય, ઉષ્મીય સંતુલન એટલે વધુ તાપમાન ધરાવતા પદાર્થથી ઓછું તાપમાન ધરાવતા પદાર્થ તરફ ઉષ્માનું વહન થાય અને જ્યારે બેના તાપમાન સમાન થઈ જાય ત્યારે ઈ પરિસ્થિતિને આપણે ઉષ્મીય સંતુલનની પરિસ્થિતિ તરીકે ઓળખીએ છીએ. તો જો પ્રણાલી પર્યાવરણ સાથે અથવા પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મીય સંતુલન હોય તો પ્રણાલીનું તાપમાન પર્યાવરણના તાપમાન જેટલું જ હશે. અને સાથે સાથે પ્રણાલીએ જેટલી ઉષ્મા ગુમાવી હોય તો સામે પર્યાવરણે એટલી ઉષ્મા મેળવી હોય, અથવા પ્રણાલીએ જેટલી ઉષ્મા મેળવી હોય સામે પર્યાવરણે એટલી ઉષ્મા ગુમાવી હોય તો ઉષ્મીય સંતુલનની સ્થિતિમાં શું થાય તો કે પર્યાવરણની એન્થાલ્પીમાં
જો વધારો થયો હોય જો પર્યાવરણની એન્થાલ્પીમાં જેટલો વધારો થયો હોય તેટલો જ પ્રણાલીની એન્થાલ્પીમાં ઘટાડો થયો હોય. ઉષ્મીય સંતુલનની વાત આવે ત્યારે બેના તાપમાન સરખા થઈ ગયા હોય અને પ્રણાલીએ જેટલી ઉષ્મા ગુમાવી હોય તો સામે પર્યાવરણે એટલી ઉષ્મા મેળવી હોય તો પર્યાવરણની એન્થાલ્પીમાં જેટલો વધારો થયો હોય એટલો જ પ્રણાલીની એન્થાલ્પીમાં ઘટાડો થયો હોય. તો હવે હું આ સમીકરણની અંદર એ મુજબ લખું તો આમ લખાય કે નહીં કે ભાઈ ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ, ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. હવે માની લો કે મારે પર્યાવરણની એન્ટ્રોપીની અંદર થતો જે ફેરફાર છે એનું સૂત્ર લખવું છે. તો પર્યાવરણની એન્થાલ્પીમાં માની લો કે વધારો થયો છે તો સામે એટલો જ પ્રણાલીની એન્થાલ્પીમાં એટલો ઘટાડો થયો હોય તો હું પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર આમ લખી શકું કે પર્યાવરણની એન્થાલ્પીમાં વધારો થયો તો એ વધારો એટલે એમાં ડેલ્ટા H નું મૂલ્ય ધન છે છેદમાં તાપમાન. સૂત્ર આપણે જાણીએ છીએ. હવે એને જ મારે પ્રણાલીની એન્થાલ્પીના અંદર અનુસંધાને આની વાત કરવી હોય તો પ્રણાલીની એન્થાલ્પીમાં સામે એટલો જ ઘટાડો થયો હોય એટલે તો હું આવું લખી શકું કે ડેલ્ટા H સિસ્ટમ પણ આ મૂલ્ય ધન છે. પ્રણાલીની એન્થાલ્પીમાં વધારો થયો એટલે ધન પણ પર્યાવરણની એન્થાલ્પીમાં વધારો થયો એટલે એ મૂલ્ય ધન પણ સામે પર્યાવરણની એન્થાલ્પીમાં એટલો જ ઘટાડો થયો હોય એટલે આ મૂલ્ય ઋણ છેદમાં T. તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ માટે હું આવું પણ લખી શકું અને પ્રણાલીના અનુસંધાને આવું પણ લખી શકું. બેના તાપમાન સેમ છે, હા ખાલી નિશાની બદલી. તો હવે હું આ જે સમીકરણ આપણને મળ્યું છે આ ડેલ્ટા એસ ટોટલ ના સમીકરણની અંદર મૂકી દઉં તો હું આવું લખી શકું કે ભાઈ ડેલ્ટા એસ ટોટલ બરાબર શું લખાય તો કે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. હવે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ નું આપણને જે સમીકરણ મળ્યું છે સિસ્ટમ વાળું એ સમીકરણ અહીંયા મૂકી દઈએ એટલે આપણે આવું લખી શકીએ કે ભાઈ ડેલ્ટા એસ સિસ્ટમ માઈનસ ડેલ્ટા એચ સિસ્ટમ છેદમાં T. તો ડેલ્ટા એસ ટોટલ નું સમીકરણ આપણને આવું મળે. હવે લસા લઈ અને T વડે એને ગુણી નાખીએ તો T ડેલ્ટા એસ ટોટલ is equal to T delta S system minus delta H system. હવે તાપમાન તો કેલ્વિન માં હોય, કેલ્વિન માં તાપમાન ક્યારે ઋણ ના હોય, ઈ ધન જ હોય. હવે આપમેળે થતો જે પ્રક્રમ છે એના માટે ડેલ્ટા S ટોટલ હોય તો એનું મૂલ્ય હંમેશા ધન આવે. તો આવું લખી શકું ને કે આપમેળે થતા પ્રક્રમ માટે delta S total is greater than 0. એટલે આ મૂલ્ય છે એ greater than 0 છે એનો અર્થ કે આ મૂલ્ય એ પણ greater than 0. તો હું આવું લખી શકું કે T delta S system minus delta H system is greater than 0. આમાંથી માઈનસ ની નિશાની હું બહાર લઈ લઉં એટલે માઈનસ તો ડેલ્ટા H સિસ્ટમ આ પ્લસ હતું માઈનસ ની નિશાની બહાર એટલે એ માઈનસ T ડેલ્ટા S સિસ્ટમ આવશે is greater than 0. અને હવે આ જે સમીકરણ મળ્યું એ તો આપણને પ્રણાલીની મુક્ત ઊર્જાનો ફેરફાર એનું મૂલ્ય છે ડેલ્ટા G is equal to ડેલ્ટા H minus T ડેલ્ટા S. તો આવું લખી શકું આની જગ્યાએ ડેલ્ટા G. તો ડેલ્ટા G નું મૂલ્ય એ શૂન્ય કરતા મોટું પણ ઋણ
શૂન્ય કરતા મોટું પણ ઋણ નિશાની વાળું. એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ અહીં જે ડેલ્ટા જી નું મૂલ્ય મળે છે, ડેલ્ટા એસ ટોટલ તો ધન જ હતો, એના ઉપરથી આપણે એવું મેળવ્યું કે ભાઈ ડેલ્ટા એસ ટોટલ ધન ભલે હોય પણ મુક્ત ઉર્જાનો ફેરફાર જે મળે એ તો ઋણ હોય, તો પ્રક્રિયા આપમેળે થાય. તો હું આવું લખી શકું કે ભાઈ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ. પ્રણાલીની વાત કરું છું, 0 કરતા મોટું અને ઋણ. તો આ મૂલ્ય છે એ 0 કરતા મોટું એટલે 1 2 પણ માઈનસ નિશાન એટલે 0 કરતા તો નાનું થયું, એ લેસ ધેન 0 આવે. તો મુક્ત ઉર્જાનો ફેરફાર આપમેળે થતી જે પ્રક્રિયાઓ છે એના માટે ઋણ હોય, તો આપમેળે થતા દરેક પ્રક્રમમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે, અને મુક્ત ઉર્જા ઘટે એટલે મુક્ત ઉર્જાનો ફેરફાર એ ઋણ આવે. તો આ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે. ડેલ્ટા એસ ટોટલ ધન હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થાય, પણ પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર જો ઋણ આવે તો એ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે. તો અહીંયા જે ડેલ્ટા જી છે એ મુક્ત ઉર્જા છે અને એનો આપણે કાર્ય કરવા માટે ઉપયોગ કરી શકીએ. તો આ પ્રમાણે એન્ટ્રોપીના ફેરફાર ઉપરથી આપણે મુક્ત ઉર્જા નામનું વિધેય ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય તો પ્રક્રિયા આપમેળે થાય એની વાત કરી કે ભાઈ જો ડેલ્ટા જી નું મૂલ્ય પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ઋણ હોય તો એવી પ્રક્રિયાઓ પુરોગામી દિશામાં આપમેળે થશે. તો આના ઉપરથી આપણે 3 વાક્યો લખી શકીએ કે ભાઈ આપ અચળ તાપમાન અને દબાણની પરિસ્થિતિએ જે પ્રક્રિયાઓ માટે અચળ તાપમાન અને દબાણ માટે જે પ્રક્રિયાઓ માટે અથવા પ્રણાલી માટે મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ હોય, આવી પ્રક્રિયાઓ પુરોગામી દિશામાં આપમેળે થશે. જે પ્રક્રિયાઓ માટે પ્રણાલીની મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી એનું મૂલ્ય ધન હોય, આવી પ્રક્રિયાઓ પુરોગામી દિશામાં આપમેળે થશે નહીં. હા, એનો અર્થ એવો છે કે પ્રતિગામી દિશામાં આપમેળે થશે, અને જે પ્રક્રિયાઓ માટે પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય હોય એ પ્રક્રિયા સંતુલનની સ્થિતિમાં છે એમ કહેવાય. તો મુક્ત ઉર્જાના ફેરફાર ઉપરથી આપણે પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે કે નહીં નક્કી કરી શકીએ. પણ એ કઈ મુક્ત ઉર્જા? તો કે પ્રણાલીની મુક્ત ઉર્જાનો ફેરફાર, પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર. જે પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ આવે આવી પ્રક્રિયાઓ પુરોગામી દિશામાં આપમેળે થશે. જે પ્રક્રિયાઓની મુક્ત ઉર્જાનો ફેરફાર ધન આવે આવી પ્રક્રિયાઓ પુરોગામી દિશામાં આપમેળે થશે નહીં. આ ડેલ્ટા એસ ટોટલમાં એનાથી ઉલટું, જો ડેલ્ટા એસ ટોટલ ધન હોય તો પુરોગામી દિશામાં પ્રક્રિયા આપમેળે થશે, અને ડેલ્ટા એસ ટોટલ ઋણ હોય તો એ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે નહીં, પ્રતિગામી દિશામાં આપમેળે થશે. તો જ્યારે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મીય સંતુલન હોય ત્યારે પ્રણાલીનું તાપમાન પર્યાવરણના તાપમાન જેટલું જ હોય, પ્રણાલીએ જેટલી ઉષ્મા ગુમાવી હોય પર્યાવરણે એટલી મેળવી હોય, બેનો એન્થાલ્પી ફેરફાર પણ સરખો હોય, અને એના ઉપરથી આપણે આ મુક્ત ઉર્જાના ફેરફારનું સમીકરણ મેળવ્યું. તો આપમેળે થતી જે પ્રક્રિયાઓ છે એ હંમેશા અપ્રતિવર્તી હોય. જે પ્રક્રિયાઓ આપમેળે થતી હોય એ હંમેશા અપ્રતિવર્તી હોય. હવે આપણે પ્રતિવર્તી જે પ્રક્રિયા છે એ પ્રતિવર્તી પ્રક્રિયાના મુક્ત ઉર્જાના ફેરફારની વાત કરીએ.
તો પ્રતિવર્તી પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનો ફેરફાર કેવી રીતે મેળવવામાં આવે? માની લો કે આપણી પાસે આવી એક પ્રતિવર્તી પ્રક્રિયા છે કે જેમાં A અને B નામના પ્રક્રિયકો પ્રક્રિયા કરી C અને D નામની નિપજ આપે છે અને આ બે વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. આ પ્રતિવર્તી પ્રક્રિયા છે અને બે દિશામાં પ્રક્રિયા સમાન વેગથી થાય છે. પ્રક્રિયા આ દિશામાં પણ થાય છે, પ્રક્રિયકથી નિપજ તરફ, નિપજથી પ્રક્રિયક તરફ. એનો અર્થ કે બે દિશાની અંદર થતો મુક્ત ઉર્જાનો ફેરફારનું મૂલ્ય ઋણ હોય અને શક્ય નથી. આવી પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાનો જે મુક્ત ઉર્જાનો ફેરફાર છે એનું મૂલ્ય શૂન્ય હોય, કારણ કે સંતુલનની સ્થિતિ છે અને સંતુલનની સ્થિતિમાં પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર 0 હોય. હવે અહીં લખેલી આ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો, જો પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત સ્થિતિમાં હોય, સંતુલનની આ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો જો એની પ્રમાણિત અવસ્થામાં હોય તો પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર, જો પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત સ્થિતિમાં હોય તો પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર જેને આપણે લખીશું ડેલ્ટા RG0, ડેલ્ટા RG0 જે આ પ્રક્રિયાના મુક્ત ઉર્જાના ફેરફાર સાથે આવો સંબંધ ધરાવે કે ભાઈ ડેલ્ટા RG ડેલ્ટા RG0 RT LNK, RT LNK, જ્યાં એટલે અચળાંક, વાયુ અચળાંક, T એટલે તાપમાન, K એટલે સંતુલન અચળાંક. તો આના પછીનું ચેપ્ટર સંતુલન જ છે, એની અંદર આપણે સંતુલન અચળાંક જુદા જુદા પ્રકારના મેળવવાના છીએ. પણ ટૂંકમાં સંતુલન અચળાંક એટલે પ્રક્રિયકો અને નિપજો બે, પ્રક્રિયકથી નિપજ અને નિપજથી પ્રક્રિયક તરફની બે પ્રક્રિયાનો વેગ સમાન હોય, સંતુલનની સ્થિતિ હોય, ઈ વખતે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર છે. એટલે સંતુલન અચળાંક ઇક્વિલિબ્રિયમ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. આના ઉપરથી આપણે એ પ્રક્રિયાનો સંતુલન સમયનો સંતુલન અચળાંક મેળવીશું. તો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો જો પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે પ્રક્રિયાની મુક્ત ઉર્જા, જેને આપણે નામ આપ્યું ડેલ્ટા RG0, એનો પ્રક્રિયાના સંતુલન અચળાંક સાથેનો સંબંધ આ સમીકરણ સ્વરૂપે રજૂ કરી શકાય. પણ આપણને ખબર છે કે સંતુલનની સ્થિતિ હોય ત્યારે ડેલ્ટા RG તો શૂન્ય છે, આ તો 0 છે. એટલે તો હું આવું લખી શકું કે ભાઈ પ્રક્રિયાની પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર -RT LNK. આને સાદા લઘુગુણકમાં ફેરવીએ તો 2.303 ગુણવા પડે RT log K. તો મને સંતુલન અચળાંક અને પ્રક્રિયકોની પ્રમાણિત સ્થિતિ હોય એ વખતનો મુક્ત ઉર્જાના ફેરફારને સાંકળતું એક આવું સમીકરણ મળે. હવે ડેલ્ટા RG0 આપણે જાણીએ છીએ કે ભાઈ મુક્ત ઉર્જાના ફેરફારનું સમીકરણ શું? તો કે ડેલ્ટા RG0 પ્રમાણિત સ્થિતિમાં હોય તો એન્થાલ્પીનો ફેરફાર પણ પ્રમાણિત સ્થિતિમાં ડેલ્ટા RS0 T ડેલ્ટા RS0 is equal to -2.303 RT log K. આવું સમીકરણ મને મળે. તો જ્યારે પ્રક્રિયકો અને નિપજો પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે એ પ્રમાણિત સ્થિતિમાં સંતુલન સમયે એની પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર અને સંતુલન અચળાંક બેને સાંકળતું આપણને આવું સમીકરણ મળે. હવે માની લો કે પ્રક્રિયા પ્રબળ ઉષ્મા શોષક છે. પ્રક્રિયા પ્રબળ ઉષ્મા શોષક છે
હવે પ્રબળ ઉષ્મા શોષક એટલે એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય જે આપણને મળે છે એ મૂલ્ય વધુ ધન હોય, ડેલ્ટા આર ઓફ H0 નું મૂલ્ય વધુ ધન હોય, એટલે આની સરખામણીમાં હવે મોટું મૂલ્ય હોય વધુ ધન વાળું T ડેલ્ટા S ની સરખામણીમાં તો આપણને ડેલ્ટા G0 નું મૂલ્ય શું મળે? જો પ્રક્રિયા પ્રબળ ઉષ્મા શોષક હોય તો ડેલ્ટા R ઓફ H0 એનું મૂલ્ય વધુ ધન હોય, અને વધુ ધન હોય આની સરખામણીમાં એ મૂલ્ય મોટું અને ધન હોય તો આપણને ડેલ્ટા G0 નું જે મૂલ્ય મળશે એ પણ ધન મળશે. હવે ડેલ્ટા G0 નું મૂલ્ય જો ધન હોય તો એવા સંજોગોમાં અહીંયા જે સંતુલન અચળાંક લખ્યો છે એ સંતુલન અચળાંકનું મૂલ્ય એ 1 કરતા ઓછું હોય. જો પ્રક્રિયા પ્રબળ ઉષ્મા શોષક હોય એ 1 કરતા ઓછું હોય કેવી ખબર પડે? તો દાખલો ગણીએ ત્યારે આપણે આને કિંમતો એમાં મૂકીએ. જો પ્રક્રિયા પ્રબળ ઉષ્મા શોષક હોય તો એન્થાલ્પીનો જે ફેરફાર છે એનું મૂલ્ય વધુ ધન હોય, અને એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય T ડેલ્ટા S ની સરખામણીએ જો વધુ ધન હોય તો ડેલ્ટા R0 નું મૂલ્ય Rg0 નું મૂલ્ય આપણને ધન મળે, અને એ ધન મળે ત્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતા ઓછું આવે. અને જ્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતા ઓછું આવે, હવે આ 1 કરતા ઓછું ક્યારે આવે? તો કે એનો અર્થ કે નિપજની સાંદ્રતા ઓછી હોય ત્યારે એની સરખામણીમાં પ્રક્રિયકની સાંદ્રતા વધુ હોય, તો એનો અર્થ કે આપણને નિપજ ઓછી મળે. એનાથી ઉલટું પણ એટલું જ સાચું છે કે હવે માની લો કે પ્રક્રિયા પ્રબળ ઉષ્મા ક્ષેપક હોય તો પ્રબળ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર જે છે એનું મૂલ્ય કેવું આવે? વધુ ઋણ. હવે એનું મૂલ્ય આની સરખામણીમાં વધુ ઋણ હોય, તો આપણને ડેલ્ટા Rg0 નું મૂલ્ય કેવું મળે? તો કે ડેલ્ટા Rg0 નું મૂલ્ય પણ આપણને વધુ ઋણ મળે. અને જો ડેલ્ટા Rg0 નું મૂલ્ય વધુ ઋણ મળે તો એનો અર્થ એવો થાય કે સંતુલન અચળાંક K નું મૂલ્ય 1 કરતા વધુ હોય. અને જો સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતા વધુ હોય તો એનો અર્થ એવો થયો કે નિપજોની સાંદ્રતા એ પ્રક્રિયકની સાંદ્રતા કરતા વધુ હોય, એટલે કે આપણને નિપજ વધુ મળે. અને નિપજ વધુ મળે એનો અર્થ એવો થાય કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા તરફ આગળ વધે છે. જ્યારે સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતા વધારે હોય ત્યારે નિપજ વધુ મળે, એનો અર્થ કે પ્રક્રિયા પૂર્ણ થવા તરફ આગળ વધે છે. તો મુક્ત ઉર્જાનો જે ફેરફાર છે એક તો એન્થાલ્પીના ફેરફાર ઉપર તો આધાર રાખે જ છે, પણ સાથે સાથે અહીંયા એન્ટ્રોપીના ફેરફાર ઉપર પણ આધાર રાખે. મુક્ત ઉર્જાનો જે ફેરફાર છે એ મુક્ત ઉર્જાનો ફેરફાર એન્થાલ્પીના ફેરફાર ઉપર તો આધાર રાખે જ છે, પણ સાથે સાથે એન્ટ્રોપીના ફેરફાર ઉપર પણ આધાર રાખે છે. કારણ કે એનું મૂલ્ય ઋણ છે કે ધન એના અનુસંધાને મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય પણ બદલાય. મુક્ત ઉર્જાનો જે ફેરફાર છે એ મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય એ પ્રક્રિયાના એન્ટ્રોપી ફેરફારના મૂલ્ય ઉપર આધાર રાખે, એટલે આપણે એ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર એને પણ ગણતરીમાં લેવો પડે. હવે એ બદલાય તો એના અનુસંધાને મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય બદલાય. મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય બદલાય એટલે એનો અર્થ સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય. તો મુક્ત ઉર્જાના ફેરફારનો આધાર એન્થાલ્પીના ફેરફાર ઉપર તો છે, એન્ટ્રોપીના ફેરફાર ઉપર પણ છે, અને ઈ બેના ઉપર આધાર છે, એટલે મુક્ત ઉર્જાનો ફેરફાર આ બે ઉપર તો નિર્ભર છે. પણ હવે સંતુલન અચળાંક ક્રિયા મુક્ત ઉર્જાના ફેરફાર ઉપર આધાર રાખે છે.
તો સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય તો એ મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય બદલાય. તો આડકતરી રીતે સંતુલન અચળાંક રહ્યો ઈ આમ એન્ટ્રોપીના ફેરફાર ઉપર પણ આધાર રાખે છે એમ કહી શકાય. જો આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા હોય અને રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રયોગશાળાની અંદર જો પ્રાયોગિક રીતે આપણે એનો સંતુલન અચળાંક જાણતા હોય તો એ સંતુલન અચળાંકની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ આપેલ તાપમાનની પરિસ્થિતિએ, તો એના ઉપરથી આપણે એનો મુક્ત ઉર્જાનો ફેરફાર મેળવી શકીએ. તો આવા મુક્ત ઉર્જાના ફેરફાર એના સમીકરણનો તો બે સમીકરણ થયા. એક ડેલ્ટા G ડેલ્ટા H T ડેલ્ટા S અને બીજું એક સમીકરણ મળ્યું કે ભાઈ ડેલ્ટા R G0 -2.303 RT log K. તો આ બે સમીકરણનો ઉપયોગ કરીને પણ આપણે દાખલા ગણવાના આવશે. જો પ્રણાલીની મુક્ત ઉર્જા જાણતા હોય, એનો સંતુલન અચળાંક જાણતા હોય તો કયા તાપમાનની પરિસ્થિતિએ મુક્ત ઉર્જાનો ફેરફાર આટલો હશે એ તાપમાનની ગણતરી પણ આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને મેળવી શકીએ. હવે તમારી બુકની અંદર એક કોષ્ટક આપેલો છે. એ કોષ્ટક હું અહીંયા તમને સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. કારણ કે આપણી પાસે જે મુક્ત ઉર્જાના ફેરફારનું સમીકરણ છે આવું છે કે ભાઈ ડેલ્ટા R G0 ડેલ્ટા H - T ડેલ્ટા S આવું છે સમીકરણ. હવે અહીંયા આપણને એન્થાલ્પી અને એન્ટ્રોપીના જુદા જુદા ફેરફારના મૂલ્યો આપેલા છે અને એના ઉપરથી આપણે મુક્ત ઉર્જાનો ફેરફાર અને પ્રક્રિયાની સ્વયંભૂતાનું કથન કરવું છે. તો એની અંદર ડેલ્ટા R of H0 એટલે અહીંયા એન્થાલ્પીનો ફેરફાર તમને આપી દીધો છે, અહીંયા એન્ટ્રોપીનો ફેરફાર તમને આપી દીધો છે, અહીંયા મુક્ત ઉર્જાનો ફેરફાર તમને આપી દીધો છે અને અહીંયા પ્રક્રિયાની સ્વયંભૂતાનું આપણે કથન કરવું છે કે ભાઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. તો એના મૂલ્યો જે આપણને આપેલા છે હું અહીંયા લખી દઉં છું અને પછી હું તમને સમજાવી દઉં. તો એન્થાલ્પીનો ફેરફાર ઋણ હોય, એન્ટ્રોપીનો ફેરફાર ધન હોય. આ ઋણ હોય, આ પણ ઋણ હોય, આ પણ ઋણ, આ પણ ઋણ, આ પ્લસ, આ પ્લસ, પ્લસ 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 અને માઈનસ આવું તમને આપેલું છે. હવે ખાસ ધ્યાન આપજો. પહેલું આપણી પાસે સમીકરણ આવું છે કે ડેલ્ટા R G0 ડેલ્ટા R H0 - T ડેલ્ટા S. ચલો ડેલ્ટા H ઋણ છે, આ મૂલ્ય ઋણ. હવે T ડેલ્ટા S નું મૂલ્ય જે છે એ ધન છે પણ આગળ તો નિશાની માઈનસ ની છે એટલે આ એ ઋણ થશે અને આ આખું પદ રહ્યું ઈ પણ ઋણ થશે. તો અંતિમ જવાબ ડેલ્ટા R G0 નું મૂલ્ય ઈ આપણને ઋણ મળશે. કયું તાપમાન લઈએ તો ગમે તે તાપમાન લઈએ, કારણ કે આપણને આ તો પ્લસ આપેલું છે, ઈ પ્લસ છે પણ આગળ નિશાની માઈનસ ની છે એટલે આ ટોટલ પદ રહ્યું ઈ તો ઋણ થવાનું ને આ ઋણ છે. તો ડેલ્ટા G0 નું મૂલ્ય કોઈ પણ તાપમાનની પરિસ્થિતિ હોય, તાપમાન તો કઈ ઋણ હોવાનું નથી, કેલ્વિનમાં તાપમાન ક્યારે ઋણ હોય નહીં. તો એવા સંજોગોમાં આપણને મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય કેવું મળે? ઋણ મળશે. કયા તાપમાને? તો કે કોઈ પણ તાપમાનની પરિસ્થિતિ. તો જ્યારે મુક્ત ઉર્જાનો ફેરફારનું મૂલ્ય ઋણ આવે ત્યારે પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે. ચલો બીજું કોઈ જેમાં મુક્ત ઉર્જાનો એન્થાલ્પીનો ફેરફાર ઋણ છે અને એન્ટ્રોપીનો ફેરફાર એ ઋણ છે
એટલે આ ઋણ, અહીંયા તાપમાન અને અહીંયા માઈનસ ની નિશાની. આ તો પ્લસ થઈ જશે કારણ કે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. આ નિશાની ઋણ છે. હવે બે શક્યતાઓ છે કે ભાઈ આ પદ જો મોટું હોય, આ પદ મોટું હોય તો આપણને અંતિમ જવાબ ઋણ મળે. પણ એ મોટું ક્યારે મળે? તો કે જ્યારે આ તાપમાનનું મૂલ્ય નીચું હોય તો આખું પદ રીઓની આની હરખામણીમાં નાનું થાય. જ્યારે આ તાપમાનનું મૂલ્ય છે એ તાપમાનનું મૂલ્ય નીચું હોય ત્યારે એવા સંજોગોની અંદર આખું પદ રહ્યું એ આ ડેલ્ટા એચ ની સરખામણીમાં ઓછું થશે અને ઓછું થશે. આ તો માઈનસ જ છે, આ પ્લસ છે. સમજ પડે છે હું કહું? જો તમે તાપમાન ઊંચું લઈ લેશો આ નિશાન મૂલ્ય પ્લસ આવવાનું છે. ઊંચું તાપમાન હશે તો પ્લસ મૂલ્ય વધી જશે તો તમારો અંતિમ જવાબ ધન આવે. પણ નીચું તાપમાન હોય તો આ પદ રહ્યું ને એ આની સરખામણીમાં ઓછું આવે. તો નીચા તાપમાને જ્યારે તાપમાન નીચું હોય ત્યારે આ પદ એની સરખામણીમાં ઓછું થશે અને ઓછું થશે એટલે આ પદ ઋણ છે, મોટું છે એટલે તમને મુક્ત ઊર્જાના ફેરફારનું મૂલ્ય ઋણ મળશે. પ્રક્રિયા આપમેળે થશે. ફરી પાછી એની એ સ્થિતિ. પણ માની લો કે તાપમાન વધુ છે, તાપમાન ઊંચું હોય તો ઊંચું તાપમાન હોય તો આ પ્લસ મૂલ્ય હોય. તાપમાન વધે એટલે એનો અર્થ એવો થયો કે આખું પદરીઓની આની સરખામણીમાં મોટું થઈ જાય. હવે માઈનસ માઈનસ પ્લસ તો થાય જ છે. ઊંચું તાપમાન હોય એટલે આ પ્લસ મોટું થઈ, આ પદ મોટું થઈ જાય. જ્યારે આ એની સરખામણીમાં નાનું રહે એટલે અંતિમ જવાબ ધન આવે. તો મુક્ત ઊર્જાનો ફેરફાર છે એ ધન આવશે. ક્યારે? ઊંચા તાપમાને. અને જ્યારે મુક્ત ઊર્જાનો ફેરફાર ધન આવે ત્યારે પ્રક્રિયા પૂર્વગામી દિશામાં આપમેળે થશે નહીં. હવે માની લો કે બે પ્લસ છે, એન્થાલ્પીનો ફેરફાર ઈ પ્લસ છે, એન્ટ્રોપીનો ફેરફાર ઈ પણ પ્લસ છે. પણ અહીંયા આગળ નિશાની માઈનસ ની છે એટલે આ તો માઈનસ આવવાનું જ છે. આ પદ તો માઈનસ જ આવવાનું. પણ એમાં તાપમાન ઊંચું હોય તો આ પદ એની સરખામણીમાં મોટું થાય. એટલે જેમ તાપમાન વધુ એમ આ પદ છે ટી ડેલ્ટા એસ વાળું ઈ આની સરખામણીમાં ઊંચું થાય અને ઈ પદ મોટું હોય તો તમને ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ મળે. તો કે ઊંચા તાપમાનની પરિસ્થિતિ હોય ત્યારે ઊંચા તાપમાનની પરિસ્થિતિએ આ પદ છે આની સરખામણીમાં મોટું થશે. ડેલ્ટા G0 નું મૂલ્ય આપણને ઋણ મળે અને ઋણ મળે તો પ્રક્રિયા પૂર્વગામી દિશામાં આપમેળે થશે. સમજાય છે? પણ માની લો કે એ તાપમાન નીચું હોય તો નીચું તાપમાન હોય તો એનો અર્થ કે આ પદ જે છે એનું મૂલ્ય આની સરખામણીમાં નાનું આવશે. આની સરખામણીમાં નાનું આવશે પણ આ પદ પ્લસ વાળું છે એ મોટું છે એની સરખામણીમાં આ પદ નાનું આવે એટલે અંતિમ જવાબ ધન આવે. ક્યારે? તો કે નીચા તાપમાનની પરિસ્થિતિએ. અને નીચા તાપમાનની પરિસ્થિતિએ ડેલ્ટા G0 નું મૂલ્ય ધન આવે તો પ્રક્રિયા પૂર્વગામી દિશામાં આપમેળે થશે નહીં. હવે આ પ્લસ તો કે ડેલ્ટા H ઈ પ્લસ છે, ડેલ્ટા S ઈ માઈનસ છે પણ આગળ નિશાની માઈનસ ની છે એટલે ઈ પ્લસ થઈ જશે. બે પદ પ્લસ છે એટલે મુક્ત ઊર્જાનો ફેરફાર અંતિમ જે આવશે એ તો આપણને પ્લસ જ મળશે. પછી તાપમાન નીચું હોય તો ભલે, ઊંચું હોય તો ભલે, કારણ કે તાપમાનનું મૂલ્ય તો ઋણ હોવાનું નથી. તો ડેલ્ટા G0 નું મૂલ્ય આપણને કેવું મળે? તો કે ધન મળે. કયા તાપમાને? તો કે કોઈ પણ તાપમાને. અને ડેલ્ટા G0 નું મૂલ્ય ધન એનો અર્થ કે પ્રક્રિયા પૂર્વગામી દિશામાં આપમેળે થશે નહીં. તો મુક્ત ઊર્જાનો ફેરફાર એન્થાલ્પીનો ફેરફાર અને એન્ટ્રોપીનો ફેરફાર આ બે ઉપર આધાર રાખે છે અને એના ઉપરથી આપણે પ્રક્રિયાની સ્વયંભૂતાનું પ્રાકથન કરી શકીએ. તો આવા મુક્ત ઊર્જાના દાખલાઓ કોયડા સ્વરૂપે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે. આ સિવાય પણ વધારાના એક બે દાખલાઓ એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.